કંટ્રોલ એસ કંપનીના ડેટા સેન્ટરનું આજે ગાંધીનગરમાં ઉદ્ઘાટન કરવામાં આવ્યું અને આ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા। એશિયાના ડેટા સેન્ટર માર્કેટમાં કંટ્રોલ એસ કંપની ખૂબ જ મહત્વનું સ્થાન ધરાવે છે। ભારતના વિવિધ શહેરમાં તેના ડેટા સેન્ટર આવેલા છે, ત્યારે ગુજરાતમાં ગાંધીનગર ખાતે આવેલ ગિફ્ટ સિટી ખાતે તેની શરૂઆત કરવામાં આવી છે। વિશ્વના ફાઇનાન્સ જગત માટે એક ગિફ્ટ સિટી મોટું આકર્ષણનું કેન્દ્ર બન્યું છે। ગિફ્ટ સિટીમાં અંદાજિત 450 જેટલા ઇન્ટરનેશનલ ફાઇનાન્શિયલ સર્વિસ સેન્ટર કાર્યરત છે। આજે એશિયાની સૌથી મોટી 4 રેટેડ ડેટા સેન્ટર અને સોલ્યુશન મેનેજમેન્ટ કંપની ગુજરાતમાં આવી છે। ગુજરાત રાજ્ય સરકાર તમને ભવિષ્યમાં પણ બનતી તમામ મદદો કરવા માટે હર હંમેશ તૈયાર હોય છે। મને વિશ્વાસ છે કે આવનાર દિવસમાં કંટ્રોલ એસ દ્વારા રાજ્યની ડિજિટલ ઇકોનોમીને પ્રોત્સાહન મળશે અને વિશ્વની અન્ય કંપનીઓને પણ ગિફ્ટ સિટીમાં આવવાની પ્રેરણા આપશે। આ ગિફ્ટ સિટીને એક પરિસર સુધી સીમિત નહીં રાખીને દેશના અર્થતંત્રનું એક મહત્વના અંગ તરીકે વિકસાવવાનું વડાપ્રધાનશ્રીનું વિઝન છે અને એ પ્રમાણે ગુજરાત સરકાર કામ કરી રહ્યું છે। ગિફ્ટ સુધી કનેક્ટિવિટી વધે તે માટે મેટ્રો ટ્રેન પણ ગિફ્ટ સુધી આવનાર દિવસમાં શરૂ થવાની છે અને કંટ્રોલ એસનું ગિફ્ટ સિટી ગુજરાતમાં સ્વાગત કરે છે। સૌને ખૂબ ખૂબ અભિનંદન।